ધંધુકાના બાજરડા ગામે પ્રાથમિક શાળા આગળ જ ગંદકી અને કાદવ કિચડની સમસ્યાથી વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે। મુખ્ય રસ્તાઓ પરથી વિદ્યાર્થીઓની રોજિંદી અવરજવર રહેતી હોય છે, પરંતુ આ માર્ગો ઉપર પારાવાર કિચડ અને કાદવ હોવાના કારણે વિદ્યાર્થીઓને આવવા જવામાં મોટી પરેશાની થઈ રહી છે। વળી કાદવ અને દુર્ગંધ મારતા કિચડના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે। અને માત્ર આટલું જ નહીં, બાજરડા પ્રાથમિક શાળાની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। શાળાએ જતા નાના બાળકોને ફરજિયાત ગંદકીમાંથી પસાર થવાની નોબત આવી છે અને બાળકોના કપડાં તથા પગ પણ ગંદકીના કારણે બગડે છે। તેથી બાળકોના વાલીઓને પોતાના કામ ધંધા ખોટી કરી બાળકોને શાળાએ લેવા મૂકવા જવાની ફરજ પડી રહી છે। આમ શાળાની આજુબાજુ ગંદકીનું મોટું સામ્રાજ્ય હોવા છતાં ગ્રામ પંચાયતના વહીવટદાર અને તાલુકાના જવાબદાર અધિકારીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। શું નામ છે તારું? રેહાનભાઈ ઇકબાલભાઈ વર્દેલિયા। કઈ સ્કૂલમાં ભણે છે? બાજરડા પ્રાથમિક શાળા કયા વર્ગમાં? 8। સ્કૂલે આવવામાં શું શું તકલીફો પડે છે? આથી છોકરા આવવામાં પડી જાય છે, કિચડમાં બગડે અને રોગ થવાની શક્યતા રહે છે। તારું નામ શું છે? મારું નામ સિકંદર અબ્દુલ કરીમ ઉમડિયા છે। હા, કયા સ્કૂલમાં ભણે છે? બાજરડા પ્રાથમિક શાળા, કયા વર્ગમાં? ધોળાનાથ। હા, શું તકલીફ પડે છે સ્કૂલમાં આવવામાં? નાના બાળકો જે આવે છે એ સ્લીપ કરીને પડે છે અને ડ્રેસ ખરાબ થાય છે, પાછા જાય છે। શું બેટા તારું નામ શું છે? મારું નામ સકીના આરમભાઈ વારિયા છે। હા, કયા સ્કૂલમાં ભણે છે? બાજરડા પ્રાથમિક શાળા। અને સ્કૂલે આવવામાં શું શું તકલીફ પડે છે? અમને સ્કૂલે આવવામાં અમે કિચડથી પગ બગડે છે, પછી તેનેથી અમે સ્કૂલની અંદર જઈએ ત્યારે સ્કૂલમાં બધું બગડે છે। હા હા, સરસ। સર, આપનું નામ? નથુભાઈ ડોડિયા, આચાર્ય શ્રી બાજરડા પ્રાથમિક શાળા। હા, મારી શાળાની અંદર 400 બાળકો અભ્યાસ કરે છે અને શાળાની અંદરનું વાતાવરણ તમે જોઈ લો અને બહારનું વાતાવરણ જોઈ લો। શાળાના દરવાજાની બહાર નીકળતા જ એક પણ રસ્તો એવો નથી કે બાળકો એના પગ બગાડ્યા વગર સ્કૂલમાં આવી શકે। પગ બગાડવાની એટલે કેવા કે આખું ગંદુ પાણી, ગટરનું ગંદુ પાણી, ઉકરડાનું ગંદુ પાણી અને એવું ગંદુ પાણી કે એની વાસ બધા જ સ્કૂલની અંદર, બધા જ વર્ગની અંદર આવે છે। એક પણ વર્ગની અંદર બેસે એવું નથી, એટલી વાસ આવે છે, ખરાબ વાસ આવે છે। અને ગામમાંથી બાળકોને આવવા માટેનો એક પણ રસ્તો એવો નથી કે જે પગ બગાડ્યા વગર બાળકો સ્કૂલની અંદર આવી શકે, બરાબર છે। નાના બાળકો, મારે આંગણવાડીમાં 60 બાળકો છે, એ તો બિચારા 5 વર્ષના નાના છે। બીજાવાળા તો 100 બાળકો તો એવા છે કે જે 5 વર્ષની નીચેના બાળકો છે, બરાબર। હવે એ 5 બાળકોને તો કંઈ ખબર પડે નહીં, આ ગંદા ગોબરામાં પગમાં થઈને બિચારા ગમે એમ કરી સ્કૂલના ટાઈમે પહોંચે છે। સ્કૂલના ટાઈમે પહોંચાડવા માટે થઈ અને સ્કૂલના ટાઈમે આવવા માટે થઈને બિચારા પગ અંદર બોળી બગાડી અને અંદર આવતા હોય છે અને એના કારણે બાળકોને પગ કિચડવાળા પગે, એના કારણે રોગ પણ થાય છે અને મચ્છર પણ એટલા બધા થયા છે કે બાળકોને બેઠા હોય ને તો બેસથી નીચેથી બાળકોને મચ્છરો પણ કરડે છે। એટલે ડેન્ગ્યુ થવાનો, રોગચાળાનો પૂરેપૂરો ભય છે। એટલે હું વિનંતી કરું છું કે આ છે ને આનાથી અમારે સ્કૂલને છુટકારો મેળવો ગમે એમ કરી। અત્યારે ઉનાળામાં આ પરિસ્થિતિ છે, તમે વિચારો કે હવે ચોમાસામાં અહીંયા શું પરિસ્થિતિ છે। સાહેબ આપનું નામ? દિનેશ કુમાર મકવાણા, બાજરડા પ્રાથમિક શાળા આસિસ્ટન્ટ શિક્ષક। અહીંયા ઘણા સમયથી ગારા કાદવ કિચડનો પ્રશ્ન છે, ઘણી વખત રજૂઆતો કરી છતાં પણ પરિણામ શૂન્ય છે। તમે જોઈ શકો છો કે ફરતી બાજુ દિવાલ પાછળ જઈએ તો કાંઈ નથી, પણ જ્યાંથી બાળકોને આવવાનો રસ્તો છે એ જ હાવ ખરાબ છે। એટલે સત્વરે આનું નિરાકરણ આવે। અને આની વારંવાર લેખિત ફરિયાદ પણ કરેલી છે, પણ એનો કોઈ અમને કોઈ ઉત્તર પ્રત્યુત્તર મળતો નથી। બાજરડા ગામના વાલી તરીકે આ કિચડ બાબતમાં મેં ઘણીવાર મારી રીતે ઘણીવાર લેખિતની અંદર અને મૌખિકની અંદર રજૂઆત કરેલી છે।
પણ તંત્રએ કોઈ વસ્તુ આને ધ્યાને લીધું નથી. આંખ આડા કાન કરીને બેઠી છે અને વારંવાર છોકરાઓ આ કિચડની અંદર પડી જાય છે અને પગ બગાડીને અંદર આવે જાય છે અને ચામડીના રોગો થવાની શક્યતા છે, ભયંકર બીમારી થવાની શક્યતા રહે છે. અને આજુબાજુની સ્કૂલની અંદર ગંદકીના ઢગ પડ્યા છે. સરસ્વતીના વાસ આગળ આ ગંદકી એક સમાજની અંદર ખરાબ મેસેજ મોકલે. તો વહેલી તકે આનું નિરાકરણ આવે. જો નિરાકરણ આવશે નહીં જલ્દી તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું, જેથી કરીને છોકરાઓ, વાલીઓ અને શિક્ષકો સાથે મળીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. તો આપ શ્રી સાહેબને નિવેદન છે કે વહેલી તકે આનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવીને આપો.